અમારું એક નાનું પ્રયત્ન હતું ઝાડ વાવવાનું. વડોદરાથી સાયકલિંગ ચાલુ કરી હતી લંડન સુધીની. 19 જાન્યુઆરી 2025 લંડનમાં આપણું જે તિરંગા છે આ લહેરાયું હતું. એ આપણા એક પ્રયાસથી કોઈ એક પણ માણસ મોટિવેટ થાય ને તો ક્યાંક ને ક્યાંક નેચરને ફાયદો થશે. રાષ્ટ્રકવિ દિનકરજીએ રશ્મિરથીની શરૂઆતની પંક્તિઓમાં લખ્યું છે कि तेजस्वी सम्मान खोजते नहीं गोत्र बतला के पाते हैं जग में प्रशस्ति अपना कर्तव्य दिखला के हीन मूल की ओर देख जग गलत कहे या ठीक वीर खींच कर ही रहते हैं इतिहासों में लीक. આપણા વડોદરાની આપણા ગુજરાતની દીકરી નિશા કુમારી એવી જ એક રશ્મિરથી છે જેણે ઇતિહાસમાં પોતાનું નામ માત્ર લખ્યું નથી પરંતુ ઇતિહાસ રચી દીધો છે અને એવો ઇતિહાસ જે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડશે. ગુજરાતની માં ભારતીની આ દીકરીએ હિમાલયને હરાવ્યો અને દરિયાને પી ગઈ છે. 13 મઈ 2023 રાત્રે 12:30 વાગે બેઝ કેમ્પથી જર્ની ચાલુ કરી સમિટના તરફ અને 17 મઈ 2023 આપણું જે તિરંગા હતું આ ટોપ ઓફ ધ વર્લ્ડ પર લહેરાયું. 23 જૂન 2024 ઇન્ડિયાથી વડોદરાથી સાયકલિંગ ચાલુ કરી હતી લંડન સુધીની. 19 જાન્યુઆરી 2025 લંડનમાં આપણું જે તિરંગા છે આ લહેરાયું હતું. ક્લાઇમેટ માટે અમારે બધાને આ વિશ્વમાં કામ કરવાની બહુ જરૂર છે. ગ્લોબલ વોર્મિંગ બહુ વધી રહી છે, આના લીધે બહુ બધી નેચરલ ક્લાઇમેટીઝ આવી રહી છે. અને રોકવા માટે અમારું એક નાનું પ્રયત્ન હતું ઝાડ વાવવાનું અને લોકોને ગ્લોબલ વોર્મિંગના વિશે અવેર કરવાનું. નિશા આ બધું પોતાના માટે નહીં પરંતુ આ પૃથ્વી માટે કરી રહ્યા છે. નિશા ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જનું મિશન લઈને આગળ વધી રહ્યા છે અને આખી દુનિયાને વૃક્ષ વાવવા માટે સંદેશ આપી રહ્યા છે. આ નિશા અંધકાર નહીં, નવા વિશ્વનું પ્રભાત છે. બધી કન્ટ્રીઝમાં અમે ગ્લોબલ વોર્મિંગના ઇફેક્ટ્સ લાઈવ અમારી આંખોના સામે જોયા હતા. નેપાળ છે, કેટલું ગ્રીન છે, ગ્રીનરીથી ભરેલું છે, તો પણ ત્યાં આગળ જે વચ્ચે ફ્લડ સિચ્યુએશન હતી, ફ્લડ સિચ્યુએશનમાં એક લેન્ડસ્લાઇડમાં 2 બસીસ, જ્યારે અમે લોકો નારાયણ ઘાટ પહોંચ્યા હતા ત્યારે મોગલિંગ, આનાથી 4-5 દિવસ પહેલાં જ મોગલિંગમાં લેન્ડસ્લાઇડના લીધે 2 બસીસ આખી પાણીમાં વહી ગઈ હતી, રિવરમાં જતી રહી હતી. અને આ 2 બસીસમાંથી ના તો બસ મળી ના તો માણસો મળ્યા, એકે માણસ નહીં મળ્યા આમાંથી. આ બધું કેમ થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગના લીધે. લોકો એવું કહે છે કે નેપાળમાં આટલી બધી ગ્રીનરી છે, અહીંયા ક્યાં ઝાડ વાવવાની જરૂર છે. જેટલા વધારે ઝાડ વાવશે એટલું ઓછું લેન્ડસ્લાઇડ થશે. આ અમારો મોટો છે. પછી ઉઝબેકિસ્તાન છે. ઉઝબેકિસ્તાનમાં તમે જો તો આખું એક સી હતું, અરાલ સી, આ અત્યારે ડ્રાય થઈને આખું ડેઝર્ટ થઈ ગયું છે. આખું ડેઝર્ટ થઈ ગયું છે. પછી કઝાકિસ્તાનમાં એક કેસ્પિયન સી છે, આનું એ વોટર લેવલ ઘટી રહ્યું છે અને એસિડિક થઈ રહ્યું છે અને જે અંદર જે વોટર એનિમલ્સ છે આ મરી રહ્યા છે, ઓછા થતા જાય છે. તો આ સીમાં તો અમે જે સી લેવલ છે 0 સી લેવલ જે હોય છે આનાથી 26 મીટર નીચે તો મેં જાતે સાયકલિંગ કરી છે ત્યાંના સાયકલિસ્ટના જોડે. એટલે કે કેટલું લેવલ તો ડાઉન જઈ ચૂક્યો છે અને હવે જઈ રહ્યું છે. અત્યારે ગવર્મેન્ટ આને રિવાઇવ કરવાની ટ્રાય કરી રહી છે. પછી રશિયા છે, તો રશિયામાં ડિસેમ્બરના મહિનામાં જે સ્નોફોલ હોય છે મિનિમમ 9 થી 10 ફૂટની સ્નોફોલ હોય છે અને અત્યારે આજથી 5 થી 6 વર્ષ પહેલા આટલી હતી અને અત્યારે કેવું છે 2-2.5 ફૂટ જ હતી. તો કેટલી ડાઉન આવી ગઈ છે. પછી યુરોપિયન બધી કન્ટ્રીઝમાં સ્નોફોલ જોવા મળી, સ્નો ઓન ધ વે ક્યાંય જોવા નહીં મળી. સ્નોફોલ મળી પણ જે રોડ પર સ્નો હોય છે ને આ નહીં મળી, એક પોલેન્ડના સિવાય. પોલેન્ડમાં જે સ્નોનું તુફાન આવ્યું હતું, સ્નો સ્ટ્રોમ આવ્યું હતું, આમાં સાયકલ ચલાવવામાં બહુ તકલીફ પડી હતી કેમ કે જે સ્નો પહેલાં પડી હતી અને પછી સ્નો સ્ટ્રોમ આવ્યું તો આના લીધે જે રોડ પર સ્નો હતી ને આ આખી આઈસ થઈ ગઈ હતી. તો ત્યાં આગળ સાયકલ ચલાવવામાં જે મેઇન હાઈવેઝ હોય આ તો ગવર્મેન્ટ ક્લીન કરી દે પણ જે લોકલ રૂટ્સ હોય ને આ ક્લીન ના થાય. તો અમારે હાઈવે પર સાયકલિંગ ના થાય
તો લોકલ રૂટ પરથી જ જવું પડે, તો ત્યાં ક્લીન ના થયું હોય તો બહુ તકલીફ પડે સાયકલિંગ કરવામાં. પછી ફ્રાન્સ બાજુ સ્નોફોલ થતી જ નથી, બહુ ઓછી, વર્ષમાં એક જ દિવસ કે 2 દિવસ સ્નોફોલ થાય છે આખા સિઝનમાં. લંડનમાં તો લોકોથી સાંભળવા મળ્યું કે ગયા 6 વર્ષથી તો ત્યાં સ્નોફોલ જોઈ જ નથી. તો આ બધું કેમ થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગના લીધે. નિશાને ક્યારેય નાનો વિચાર આવ્યો જ નથી અને એ માટેનું સૌથી મોટું પ્રેરણાબળ રહ્યા છે તેમના પિતા, જે પોતે પણ હયાત હતા ત્યારે ભારતીય વાયુસેનામાં હતા. વાયુસેનાના અધિકારીએ પોતાની દીકરીને એ પાંખો આપી જેના થકી આ દીકરીએ આભને પણ પરાસ્ત કરી દીધું. મારા ફાધર મારા માટે એવરી ટાઈમ ઇન્સ્પિરેશન એવરી ડે હોય છે, કેમ કે એમને મને નાનપણથી જે ટ્રેનિંગ આપી છે ને કે કોઈ પણ વસ્તુમાં જે છોકરાઓ કરે છે ને, મને ક્યારે આવું પાછળ નથી રાખ્યો કે હું છોકરી છું તો હું આ વસ્તુ નહીં કરી શકતી. આ રીતે એમને મને કોન્ફિડન્સ પહેલાથી જ આપ્યું કે હું કંઈ પણ કરું છું આમાં એમનું બેક સપોર્ટ હોય છે, પણ મારા સાથે સાથે દોડતા નથી કે કેમ કે આગળ વધીને મારે બધું પોતે જ કરવું પડશે. આ રીતે એમને મને શીખવાડ્યું. એમનું એક હતું કે દિવસમાં 2 કલાક તમારે બહાર જવું પડશે, રમવું જ પડશે. તો આમાં કોઈ પણ ક્લાસ હોય, 11th હોય, 12th હોય, બોર્ડના એક્ઝામ હોય કે કંઈ પણ હોય, સાંજે 5 થી 6, 6:30 વાગ્યા સુધી તમારે બહાર જવું જ પડશે, બહાર રમીને આવવું જ પડશે. એવું નથી કે મારું એક્ઝામ છે, મારું સિલેબસ નથી થયું. આ બધું બીજી વસ્તુ છે. તમારે પ્રિપરેશન કરવું હોય તો પહેલાંથી કરો, પણ તમારે દિવસમાં 2 કલાક તમારે માઇન્ડને ફ્રેશ કરવા માટે ઘરથી બહાર નીકળવું જ પડશે. પરંતુ નિશાને પોતાના સામર્થ્યને આવી ઐતિહાસિક સફળતા અપાવવાની કોઈ મહેચ્છા જ ના જાગી હોત જો એક ઘટના ના બની હોત તો. એક સ્કૂલના આચાર્યએ તેને સવાલ પૂછ્યો અને એના જવાબમાં છોકરી આખો એવરેસ્ટ સર કરી ગઈ. જ્યારે મારી માસ્ટર્સ ઇન અપ્લાઇડ મેથેમેટિક્સ મેં કર્યું છે, આ પતિ એના સાથે સાથે હું એડવેન્ચર ટ્રેકિંગનું કામ તો કરતી જ હતી, અને સાથે સાથે હું જે ગામડાઓમાં સ્કૂલ હોય છે ને ત્યાં જતી હતી. છોકરાઓને સ્પેશિયલી છોકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે, આ લોકોને મોટિવેટ કરવા માટે, સ્પોર્ટ્સ માટે. ત્યારે એક ટાઈમ મને એક પ્રિન્સિપલ સરે એવું ક્વેશ્ચન પૂછ્યું કે તમે સ્પોર્ટ્સની ફિલ્ડમાં શું અચીવ કર્યું છે કે તમે છોકરાઓને સ્પોર્ટ્સ માટે મોટિવેટ કરી રહ્યા છો. તો મારા મગજમાં આવ્યું કે આ ક્વેશ્ચન તો સારું જ છે અને સાચું પણ છે કે સ્પોર્ટ્સની ફિલ્ડમાં અચીવ કરેલું હોય તો છોકરાઓને સ્પોર્ટ્સ માટે હું મોટિવેટ કરું, તો મારે કંઈક અચીવ કરવું જોઈએ. મને ટ્રેકિંગ ને આ બધું ગમતું હતું. એમ તો એક ઓપ્શન આ પણ હતો કે મને એથ્લેટિક્સ, રનિંગ ને આ બધું ગમે છે, પણ આ હું 23ની એજમાં પ્રિપરેશન ચાલુ કરું તો મારે ઓલિમ્પિક્સ જતા બહુ ટાઈમ લાગે. એવરેસ્ટ ચડવા કરતાં અઘરું હોય છે એવરેસ્ટ ચડવાનું નક્કી કરવું, અને એથી પણ વધારે મુશ્કેલ હોય છે પોતાના પરિવારને આ મિશન માટે મનાવવું. નિશાએ પોતાના ડેડિકેશન અને ડિસિપ્લિનથી પોતાના પરિવારને કન્વિન્સ કરી દીધું. જ્યારે મારી મધર મારી ડેડિકેશન જોયું કે આ આટલી મહેનત કરે છે અને કોઈ પણ દિવસ એવું નથી કે તબિયત બગડી કે આવું રજા પાડું કે કંઈ પણ રીઝન આપીને રજા પાડું એક્સરસાઇઝ માટેનું, મેં જોયું કે આવું કશું છે નહીં આમાં. અને પહેલાંથી પણ જે પણ વસ્તુ આ ઠાણી લે છે ને, આ કરવા માટે આનું 100% આપી દે છે, આના તરફથી કોઈ પણ કમી છોડતી નથી. તો એમને મને સપોર્ટ કરવા ત્યાંથી ચાલુ કર્યું કે આ જે કરી રહી છે અને ઠાની લીધું છે તો આપણે એને કેમ સપોર્ટ કરીને આગળ નહીં વધારીએ, પાછળ ખેંચી આના કરતાં આગળ વધારવામાં સારું. અને એનું ડ્રીમ જે છે અને જે ગોલ લીધું છે અને અચીવ કરશે તો આપણને ખુશી થશે. તો મધર ત્યાંથી સપોર્ટ કરવા ચાલુ કર્યું. એમને મારું ડેડિકેશન ને બધું જોયું તો ત્યાંથી ફેમિલીએ આખું સપોર્ટ કરવા ચાલુ કર્યું. પરિવાર માની ગયો, પરંતુ તૈયારી શરૂ કઈ રીતે કરવી? આપણે ત્યાં મજબૂત ઇરાદાઓ ઘણી વખત ઓછા એક્સપોઝર, ઓછી માહિતી અને આર્થિક કારણોના કારણે ફંટાઈ જતા હોય છે, પરંતુ નિશાએ આવી દરેક મુસીબતોને પણ હરાવી. પહેલાં તો આપણે પ્રિપેર કરવા માટે કોર્સિસ કરવો પડે, માઉન્ટેન્સના કોર્સિસ કરવું પડે. તો બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ, એડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ, આના જે ઓલ ઓવર ઇન્ડિયા 5 જ ઇન્સ્ટિટ્યૂટ છે જે આવા બધા કોર્સિસ કરાવે છે. તો મેં પહેલાં તો બેઝિક માટેનું ફોર્મ ફિલ કર્યું,
બેઝિક કોર્સ માટે ગઈ કાશ્મીરમાં. ત્યાંનું જે માઉન્ટેનિયરિંગના બેઝિક જે ટેકનિક્સ છે, કઈ રીતે માઉન્ટેન્સમાં ક્લાઇમ્બ કરવાનું, સ્નોમાં કઈ રીતે ચાલવાનું, આઈસમાં કઈ રીતે ચાલવાનું, ગ્લેશિયર ઉપર, તો આ બધી ટેકનિક્સ શીખી. કઈ રીતે રોપ્સને વાપરવાનું, કઈ રીતે નોટ્સ લગાવવાનું, આ બધી ટેકનિક્સ બેસિક ત્યાંથી શીખી. પછી એક પીક ક્લાઇમ્બ કરી, પછી એડવાન્સ માટે એપ્લાય કર્યું. કોવિડ આવ્યું, આ સ્ટ્રગલ અલગ હતી. કોર્સ પણ ડિલે થઈ ગયું મારું, એડવાન્સ કોર્સ જે હતું આ ડિલે થઈ ગયું. પછી જે ફાઇનાન્સ આવવાનું હતું, જે લોકોએ અમને કમિટમેન્ટ આપી હતી, પછી આ લોકો પાછળ પડી ગયા કે હવે કોરોનાના લીધે બધું અમારા બજેટ ડગમગાઈ ગયું છે, તો અમે લોકો અત્યારે નહીં આપી શકતા. આ મોટી તકલીફ આવી કે એવરેસ્ટ માટે મિનિમમ 40 જેવું ફાઇનાન્સ જોઈતું હોય, તો ક્યાંથી કરીએ. અને 2 વર્ષ તો ટ્રાય કર્યું કે 2021માં થઈ જાય, 2022માં થઈ જાય, પણ ફાઇનાન્સ નથી થયું. ને 2023માં મને જ્યારે મેં માઉન્ટ મનાસલુ કરીને આવી, તો જે એજન્સી જોડે કર્યું હતું, આ એજન્સીવાળા જ મને એવું કીધું કે મેડમ ફેબ એન્ડમાં છે ને અમે લોકો આના પછી રજિસ્ટ્રેશન્સ નહીં લેવાના, કેમ કે ગવર્મેન્ટે ના પાડી દીધી છે, આના પછી ગવર્મેન્ટ રજિસ્ટ્રેશન્સ નહીં કરે, નેપાલ ગવર્મેન્ટ. તો શું કરી શકીએ, અમારા જોડે તો ફંડ્સ હતા નહીં. ઇતિહાસ સાક્ષી છે કે ઇતિહાસ મજબૂત શરીરથી નહીં, મજબૂત ઈરાદા અને મજબૂત મનોબળથી જ રચી શકાય છે. એવરેસ્ટ પર અને એવરેસ્ટની પહેલા માઉન્ટ મનાસલુ, આ બંને ચઢાણ વખતે નિશા પાસે હતા તો બસ તેનું સંકલ્પ બળ, તેના પિતાની પ્રેરણા અને મહાદેવનું શરણ. સમિટ પુશ માટે જતી હતી અને મારા જે ફેલો કલીગ્સ હતા, આ લોકો શેરપાસ જોડે આગળ વધી રહ્યા હતા અને મારથી 150-200 ફૂટ આગળ હતા. ત્યારે એવલાંચ આવ્યું, આ લોકો દબાઈ ગયા, અમુકની ડેથ થઈ ગઈ, શેરપાસની ડેથ થઈ ગઈ. આમાં 10-12 લોકો હતા જે દબાઈ ગયા હતા. ઓકે. આમાંથી 4 લોકોની ડેથ થઈ ગઈ હતી. આમાં 2 શેરપા હતા ને 2 રેગ્યુલર અમારા જેવા ક્લાઇમ્બર્સ હતા. તો 4 લોકોની ડેથ થઈ ગઈ હતી, બીજા 6 લોકોને બચાવી લીધું હતું. ઓકે. અને સેમ ટાઈમે નીચે પણ અમે જે કેમ્પ 3 થી ઉપર હતા, તો કેમ્પ 3 થી નીચે પણ એવલાંચ આવતું હતું 1 અને 2 ના વચ્ચે. આમાં અમુક 2 શેરપાસની ડેથ થઈ ગઈ હતી. આમાંથી એકની તો ડેડ બોડી પણ 2 દિવસ પછી એક ક્રેવાસ એટલે ખાઈ, 2 આઈસના જે વોલ હોય ને આના વચ્ચેની જે ખાઈ હોય છે, આમાં બહુ ડીપ જતી રહી હતી એકની ડેડ બોડી. અને ત્યાંથી 2 દિવસ પછી એક કોઈ શેરપા નીચે ગયા શોધવા માટે. એસ્ટિમેટ લગાવ્યું કે અંદર જઈ શકે છે, તો નીચે ગયો શોધવા માટે અને એને ડેડ બોડી મળી, તો પછી ત્યાંથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવી હતી. તો આ રીતે બહુ ત્યાં આગળ વેધર બહુ વધારે ખરાબ થઈ ગયું હતું. અને આ બધું થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગના લીધે. જ્યારે માઉન્ટ એવરેસ્ટ કર્યું ત્યારે પણ 2023 જે માઉન્ટ એવરેસ્ટની હિસ્ટ્રીનું સૌથી બેડ વેધર જે હતું ને, આ 2023માં હતું. સૌથી વધારે ડેથ થઈ હતી, સૌથી વધારે લોકો મિસિંગ થઈ ગયા હતા. છેલ્લે જે હતું ને આમાં 7 લોકો મિસિંગ થયા હતા, આમાંથી એકની જ ડેડ બોડી મળી હતી. ત્યાં આગળ ડેડ બોડી આવે છે અને ક્રોસ કરીને આપણે આગળ વધવું પડે છે. આવી સિચ્યુએશન મેં ફેસ કરી જ્યારે મારાથી લગભગ 100 મીટર આગળ મારું ડ્રીમ છે માઉન્ટ એવરેસ્ટ, અને આજ મને દેખાય છે કે આ ટોપ છે અને ત્યાં મારા સામે ઉજવાળું થાય. એમ તો અંધારામાં ચાલવાનું હોય, રાત્રે ચાલીએ અમે લોકો. 6:30-7 વાગે ચાલુ કર્યું હતું. સવાર ત્યાં 6 વાગ્યા, 5:30-6 વાગ્યા જેવું ઉજવાળું થાય, એવું અચાનકથી આપણા સામે ડેડ બોડી જોવા મળે અને ડેડ બોડીને કૂદીને જ જવું પડે અને આજુબાજુથી જગ્યા ના હોય. આ જે હિલેરી સ્ટેપ છે, આ આવો પોઈન્ટ છે જ્યાં આપણે છે ને બંને પગ પેરેલલી મૂકીને પણ નહીં ઊભા રહી શકતા. બંને પગ આગળ ને પાછળ મૂકીને બેલેન્સિંગ કરીને જ ચાલવું પડે, અને ઊભો રહેવો હોય ને તોય આવું કરવું પડે. તો આવું ડેડ બોડી હોય તો આના ઉપરથી જ ક્રોસ કરીને જવું પડે. ઓકે. મેં આટલી બધી પીક્સ કરી આના પહેલા, પર ક્યારેય ડેડ બોડી જોઈ નથી. આ લાઈફનું ફર્સ્ટ એક્સપિરિયન્સ એવું હતું કે ડેડ બોડી આપણા સામે પડી છે અને એને ક્રોસ કરીને આપણે આગળ વધવાનું છે. મૂવીઝમાં અને બુક્સમાં સાંભળ્યું હતું, વાંચ્યું હતું, પણ ક્યારેય જોયું નથી લાઈવ. આ લાઈવ ફર્સ્ટ ટાઈમ જોઈ રહી હતી. તો હું પણ 2 મિનિટ માટે તો ફ્રીઝ થઈ ગઈ હતી, આ શું થઈ રહ્યું છે. કેમ કે આપણા એથિક્સમાં આ બધું આવતું નથી કે ડેડ બોડી હોય આપણે આને ક્રોસ કરીને જવાનું. આ બધું આપણા એથિક્સમાં આવતું નથી.
પછી જે છે અંદરથી અવાજ આવી કે નિશા તારું ડ્રીમ છે તારે ફૂલફિલ તો કરવું જ પડશે, કેમ કે તું 100 મીટરથી જાય ને તો કોઈને તેરી વેલ્યુ નહીં રહે. લોકો એવું ના જોઈએ કે તું કેમ 100 મીટરથી નીચે આવી ગઈ, શું તકલીફ પડી હશે, કોઈ નહીં જોયે. જ્યાં સુધી તું ટોપ સુધી નહીં પહોંચે ને તો લોકોને એવું જ રહેશે કે આ તો કશું કર્યું જ નથી. લોકો એવું નહીં જોઈએ કે તું 8,848 ની જગ્યા 8,748 સુધી પહોંચી છે, એવું નહીં જોઈએ લોકો. નિશા આ વિશ્વના શિખર પર પહોંચ્યા, પોતાના પિતાને યાદ કર્યા, હર હર મહાદેવનો નાદ ગજવ્યો અને મા ભારતીનો તિરંગો ઓન ધી ટોપ ઓફ ધી વર્લ્ડ લહેરાવ્યો. 544 ભારતીયો અત્યાર સુધીમાં એવરેસ્ટ ચઢી ગયા છે, પરંતુ નિશાના એવરેસ્ટ ચઢાણ પછી જે ઘટના બની, આપણા સૌ માટે સાચું ઇન્સ્પિરેશન તો એમાં છે. એ પછી જે કાંઈ નિશાએ કર્યું એના કારણે જ નિશા ખાસ છે. આ મને જ્યારે ક્લાઇમ્બ કર્યા પછી ડિસેન્ડ કરતી હતી ને ત્યારે મને ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ હતી. જે મેં હિલેરી સ્ટેપનું તમને કીધું ને કે આટલું નેરો છે, ત્યાં આગળ બધા આ વખતે ક્લાઇમ્બ કરતા હતા, અપ જતા હતા અને હું ડાઉન જતી હતી, રિટર્ન ઉતરતી હતી. તો મારે જે અપ જતા હોય ને એમને પ્રાયોરિટી આપવી પડે, એમને જગ્યા આપવી પડે ઉપર જવા માટે. તો આટલું નેરો રીચ હોય તો આમાં મારે જ એક જગ્યાએ રોપ પકડીને આડું થઈને બેલેન્સ કરીને ઊભો રહેવું પડે બીજા બધાને ઉપર જવા માટે જગ્યા આપવા માટે. તો 2.5 કલાક હું ત્યાં ઊભી રહી એક જ જગ્યા પર, એક જ પોઝિશનમાં. આપણે રેગ્યુલરલી મૂવ કરીએ ને તો આમાં તો કેવું થાય કે આપણી બોડી હીટ રહે, વોર્મ અપ રહે, તો આમાં કોઈ તકલીફ આવે નહીં. પણ આપણે જેવું સ્ટોપ થઈ જઈએ ને તો બોડી કૂલ થવા ચાલુ થઈ જાય. -60 ટેમ્પરેચર હોય, વિન્ડ વધી જાય, વિન્ડ હોય 40-45 કિલોમીટર પર આવરની વિન્ડ થઈ જાય -60માં, એટલે કે -60 -90 જેવું ફીલ થાય. તો આવા વેધરમાં જ્યારે મારું જે ગ્લાસીસ હતા, ગોગલ્સ હતા અને જે મારી હેડ ટોર્ચ હતી, આ બધું ઉડી ગયું હતું. આવું હાર્શ વેધર ત્યાં થઈ ગયું હતું જ્યારે મેં બધાને જગ્યા આપવા માટે ઊભી રહી. તો આ વખતે મને ફિંગર્સમાં ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ, ફ્રોઝન થઈ ગઈ મારી ફિંગર્સ. પણ ત્યાં મને ખબર નહીં પડી, ત્યાં તો છે ને સૂન થઈ જાય છે એક ટાઈમ પૂરતા, સૂન થઈ ગઈ હતી. પછી જ્યારે જેમ ડિસેન્ટ કર્યું ને વેધર, જે ટેમ્પરેચર વધતું ગયું ને તો મને આમાં પહેલા ઇચિંગ ચાલુ થઈ. પછી જેમ વધારે ડાઉન આવી ત્યારે આમાં પેઇન ચાલુ થયું, સ્લાઇટ પેઇન ચાલુ થયું. પછી મેં મારા ગાઈડને બતાવ્યું કે ભાઈ મને એવું કંઈક થાય છે. તો એમને જોયું તો સ્લાઇટ રેડનેસ હતી ફિંગર્સમાં. એમને કીધું કે આપણે બીજી જે પીક ક્લાઇમ્બ કરવી છે ને, માઉન્ટ લોત્સે, વર્લ્ડની 4th હાઈએસ્ટ પીક છે, આ ક્લાઇમ્બ કરવા કરતાં આપણે ડિસેન્ડ કરીએ, કેમ કે આપણે લાઈફનું રિસ્ક નથી લેવું. આ મને ફ્રોસ્ટ બાઇટ જેવું લાગે છે. તો ત્યારે કેમ્પ 2 થી ડિસાઈડ કર્યું કે આપણે બેઝ કેમ્પ જવાનું છે અને બેઝ કેમ્પથી ડાયરેક્ટ કાઠમંડુ ટ્રીટમેન્ટ લેવા માટે હોસ્પિટલ જવાનું છે. તો કેમ્પ 2 થી ડાયરેક્ટ અમે લોકો બેઝ કેમ્પ આવવાનું નક્કી કર્યું હતું. કાઠમંડુમાં સિવિક હોસ્પિટલમાં મારું 5 દિવસનું ટ્રીટમેન્ટ ચાલ્યું. મને ફ્રોસ્ટ બાઇટની મેડિસિન મળી. પણ 2023નું વેધરની વાત કરું તો જ્યારે 17 મઈ 2023 સમિટ પુશ ચાલુ થયું હતું, આના 3 દિવસમાં જ મેડિસિન આખી જે વર્ષની આ લોકો ફ્રોસ્ટ બાઇટની મેડિસિન લઈને આવે છે, ઇલોપ્લાસ્ટ કરીને એક ઇન્જેક્શન આવે છે. આ અરાઉન્ડ $2500 એક ઇન્જેક્શન આવે છે. આનું 5 ડોઝ લેવાનું હોય છે એ ફ્રોસ્ટ બાઇટના પેશન્ટને. તો આ વિધિન 3 ડેઝ આખા વર્ષની જે મેડિસિન આ લોકો લઈને આવ્યા હતા ને, આ વિધિન 3 ડેઝ પતી ગઈ હતી. આટલું ખરાબ વેધર હતું કે આટલા બધા પેશન્ટ્સ આવ્યા એ વિધિન 3 ડેઝ પતી ગઈ. અને પછી જે 19 તારીખ પછી જે પેશન્ટ્સ આવ્યા ને, આ લોકોને તો આ મેડિસિન જ નહીં મળી. તો ટ્રીટમેન્ટ મળી ગયું હતું, પણ મારે તે જે એની એક અધર ટ્રીટમેન્ટ હોય છે ને, હાઇપરબેરિક ઓક્સિજન થેરપી, આ આખા નેપાળમાં જ અવેલેબલ નથી. મારે ત્યાંથી ઇન્ડિયા આવવું પડ્યું. અને ઇન્ડિયામાં પણ પહેલા દિલ્હી આવી, આર્મી હોસ્પિટલમાં, RR હોસ્પિટલમાં. પછી ત્યાં આ લોકોએ કીધું કે અહીંયા નથી, તમારે બોમ્બે જવું પડશે. તો બોમ્બે અશ્વિની હોસ્પિટલમાં મારું 1 મહિના ટ્રીટમેન્ટ ચાલ્યું. તો આ લોકોને આ ટ્રીટમેન્ટ હાઇપરબેરિક ઓક્સિજનની થેરપી જે હોય છે આપતા હોય છે. તો ત્યાં આગળ એક આખી મશીન જ છે, બહુ મોટી મશીન છે. આમાં આ લોકો આપે છે. હાઈ પ્રેશર આપણા બોડી ઉપર પડે અને આમાં આપણે પ્યોર ઓક્સિજન ઇન્હેલ કરવાનું હોય. તો આનાથી જે આપણું બ્લડ ફ્લો છે આ વધી જાય, તો આનાથી રિકવરી આવે આપણી બોડીમાં. તો 1 મહિનાનું આનું ટ્રીટમેન્ટ ચાલ્યું. તો 1 મહિના પછી 6 મહિના આ લોકોએ મને રિકવરી માટે આપ્યું.
કે જેટલું રિકવર થાય ને અને રિકવર કરવા દઈએ, નહીં તો વધારે કપાશે. 6 મહિના પછી આપણે જોઈએ કે કેટલી રિકવરી થઈ છે, આના પછી થાય છે તો ઓકે, નહીં થતી તો આપણે ઓપરેટ કરીએ. તો આ 7 મહિના મારા આમાં રિકવરીમાં ગયા. ઓકે. પછી ડોક્ટર સાહેબ મેં 2-3 ડોક્ટર્સની સલાહ લીધી, તો ડોક્ટર સાહેબ કીધું કે હવે રિકવરી આમાં નથી, આમાં આખું ડેડ પોર્શન છે, તો તમારે ઓપરેટ કરવું જ પડશે. પછી મેં ફેબમાં ઓપરેટ કર્યું, ફેબ 2024માં ઓપરેટ કર્યું. અને જે તમે સાયકલિંગનું પૂછો છો, આ ત્યારથી ડિસાઈડ કરીને મારું ઓપરેશન થયું હતું. આના 15 દિવસ પછી સ્ટીચીસ ખુલ્યા અને 20 દિવસ પછી મેં સાયકલિંગ ચાલુ કરી દીધી હતી. આંગળી જતી રહી પરંતુ મનોબળ નહીં. આંગળી કપાયાના માત્ર 20 જ દિવસ થયા હતા અને હિમાલયને હરાવનારી દીકરી નિશાએ હવે દરિયા પી જવાનો નવો સંકલ્પ લઈ લીધો. મુસીબતો કદાચ એ ભૂલી ગઈ કે એ કોની સામે ટક્કર લઈ રહી છે. 16 દેશ અને 17,000 કિલોમીટર તેણે પાર કરી નાખ્યા, અને એ પણ સાયકલ પર. ઇન્ડિયાથી લંડનના વચ્ચે અમે લોકો 16,888 કિલોમીટર કવર કર્યું હતું. 16 કન્ટ્રી હતી: ઇન્ડિયા, નેપાલ, ચાઇના, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નીધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ અને પછી યુકે. તો આ 16 કન્ટ્રીઝ કવર કરી હતી અમે લોકો ઓન ધ વે. 210 દિવસ અમને લાગ્યું હતું આ જર્ની પૂરી કરતા. અને આમાં અમે લોકો 1,050થી વધારે ટ્રીઝ વાવ્યા હતા. અમને જોઈને લોકો 60,000 થી 17,000 ટ્રીઝ વાવીને અમને ફોટોઝ ને વિડીયોઝ મોકલે, મેલ મોકલે. કે એક નાની છોકરીનું મેલ આવ્યું હતું કે દીદી મારું 10th બર્થડે છે અને મારા પાપાના સાથે મળીને મેં 10 ટ્રીઝ વાવ્યા છે અને હું તમને પ્રોમિસ કરું છું કે આ બધાને સાચવીશ. તો આનાથી ખુશીની વાત બીજી કોઈ હોય જ નહીં. આપણા એક પ્રયાસથી કોઈ એક પણ માણસ મોટિવેટ થાય ને તો ક્યાંક ને ક્યાંક નેચરને ફાયદો થશે. આ બધું નિશા પોતાની નામના માટે નહીં, આ પૃથ્વી અને પ્રકૃતિને બચાવવા માટે કરી રહ્યા છે. તેમને નજરે જોઈ છે ગ્લોબલ વોર્મિંગની અસરો. ઉત્તર કાશીની એ ઘટના યાદ કરતા નિશા આજે પણ એક ધક્કાર ચૂકી જાય છે. આ સેમ ટાઈમે છે ને અમારા જે કોચ છે આ ઉત્તરાખંડમાં લોકોને ટ્રેકિંગ માટે લઈ ગયા હતા અને ત્યાં ન્યૂઝ મળી કે જે 29 છોકરાઓ અને ટીચર્સ જે માઉન્ટેનિયરિંગની ટ્રેનિંગ, જે મેં કીધું ને ઉત્તર કાશીમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, આના અંડરમાં જે લોકો ટ્રેનિંગ કરી રહ્યા હતા, ટીચર્સ અને સ્ટુડન્ટ્સ 29, આ બધા એવલાન્ચમાં દબાઈ ગયા હતા અને બધાની ડેથ થઈ ગઈ હતી. 29ની ડેથ થઈ ગઈ હતી. તો આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે થઈ રહ્યું છે. આપણે આને અટકાવવા માટે આપણા તરફથી એક નાનું પ્રયાસ કર્યું હતું આ સાયકલિંગ જર્નીના લીધે. કે સાયકલિંગ કેમ સાયકલિંગથી આપણે 100 થી 150 કિલોમીટરથી વધારે નહીં કાપી શકીએ. તો આટલા દરમિયાન આપણને જેટલા પણ લોકો મળશે એમને આપણે મેસેજ સ્પ્રેડ કરીએ અને જ્યાં આપણેથી શક્ય થાય આપણે ટ્રાય કર્યું છે કે બધી જગ્યાએ ટ્રી વાવ્યું છે. તો આપણે વાવીએ તો લોકો આપણને જોઈને 50માંથી 1 તો વાવશે જ. તો આપણે આ પ્રયાસ કર્યો હતો આ જર્નીના લીધે. નિશાના ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જના મિશનમાં આપણે પણ સહયોગ કરીએ, જળ બચાવીએ, વૃક્ષો વાવીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને આપણી પ્રકૃતિ માતાને, આ ધરાને બચાવી લઈએ.